સો હેલો એવરીવન, આજે આપણે સેટ ડે 7 જેમાં આપણે શીખવાના છે કોલ પર કેવી રીતે વાત કરવી. કોલ ઉપર એટલે કે કોલ ઉપર જેમ કે આપણે લીડને ક્લોઝ કરવાની રહેશે. જેમ કે તમે પહેલું સ્ટેપ શીખ્યા લીડ લાવતા, બીજું શીખ્યા વોટ્સએપનું અને ત્રીજું આવે છે કોલનું. હવે કોલ પર કેવી રીતે વાત કરવી એ આપણે શીખવાનું છે કે કોલ પર કેવી રીતે લીડની જોડે વાત કરવી. ડાયરેક્ટલી તો તમે કોઈ બી જોડે કોલ પર વાત કરી શકો, કેમ કે અજાણ્યા લોકો જોડે કોઈ બી જોડે કોલ પર વાત કરતા થોડું આપણાને એ થાય. એટલા માટે આજે આપણે શીખવાનું કોલ ઉપર કેવી રીતે વાત કરવાની. એના માટે તમારે વિડીયો પૂરેપૂરું જોવાનું છે. સેજ બી સ્ક્રિપ્ટ ના કરતા વિડીયો પૂરું જોશો તો તમને બધી સમજ પડશે. બટ તમે જો વિડીયો નહીં જુઓ અને જોયા વગર જતા રહેશો સ્કીપ કરીને તો કાંઈ નહીં ખબર પડવાની. એટલા માટે આ વિડીયો પૂરું જુઓ. બધું આમાં તમને સ્ટેપ બાય સ્ટેપ સમજાવ્યું છે. જેમ કે આપણે તમે અત્યાર સુધી જોતા રહ્યા છો સ્ટેપ બાય સ્ટેપ, બસ એ જ રીતે તમારે આમાં બી જોવાનું છે સ્ટેપ બાય સ્ટેપ. અને આજે આપણે ડે 7 છે જેમાં તમને કોલમાં બતાવવાનું છે. તો ગાઈસ આ વિડીયો પૂરો જોજો. હવે આપણે વિડીયો સ્ટાર્ટ કરીએ. તો જો કોલ પર કેવી રીતે વાત કરવાની એ પહેલા આપણે ડે 6 માં શું શીખ્યા હતા એ જો, જેમાં વોટ્સએપ છે. વોટ્સએપ ચેટમાં આપણે છેલ્લે બતાવ્યું હતું કે લીડને ડન ટાઈપ કરીને મેસેજ આવે. એ મેસેજ આવે ત્યાં લગી આપણું કામ 50% પતી ગયું. હવે 50% કામ હવે સ્ટાર્ટ થાય છે. જેમ કે ડન ટાઈપ કરીને મેસેજ તો આવી ગયો, બટ ડન ટાઈપ કરીને મેસેજ આવ્યા પછી એમને આપણે પૂછવાનું કે સર હું તમને કોલ કરું, યા તો તમે એમને અર્જન્સી ક્રિએટ કરો. જેમ કે સર કે હું તમને 5-6 વાગે ફ્રી થઈને કોલ કરું, યા તો એમને પૂછો કે હું 5 મિનિટની અંદર તમને ફોન કરું. એમને એક પરવાનગી બી લો, રિક્વેસ્ટ બી કરો અને એમને ઓર્ડર બી આપો. એ રીતે વાત કરવાની કોઈ બી જોડે ચેટમાં યા તો કોલમાં. વાત એવી રીતે કરો કે સામેવાળાને લાગુ છે કે તમે રિક્વેસ્ટ કરો છો, બટ આમ તમને લાગુ છે કે તમે એક ઓર્ડર કરો. એ રીતે વાત કરવાની છે. જેમ કે મારે કોઈ લીડ છે એને ડન ટાઈપ કરીને મેસેજ આવે તો હું એને એક ક્વેશ્ચન પૂછું કે સર હું 3 યા તો 4 વાગે ફ્રી થઈને તમને કોલ કરું, તો એ મને કહેશે કે હા સર તમે 3 વાગે મને ફોન કરો. તો આ રીતે તમારે એમને શાંતિથી કહેવાનું, એટલે એમને બી અનુકૂળ લાગે અને એમને બીજું કાંઈ ના લાગે. તો આ રીતે તમારે કહેવાનું રહેશે. હવે આવે છે કોલ ઉપર વાત કેવી રીતે કરવાની. જેમ કે લીડે કીધું કે 3 વાગે મને કોલ કરો. હવે મેં 3 વાગે એમને કોલ કર્યો. કોલ કર્યા પછી હું એમને કહીશ કે નમસ્તે, કે મારું નામ રિયાન્સ વાઘેલા છે અને આપણે વાત થઈ હતી વોટ્સએપ ચેટમાં કે તમારે ઓનલાઈન બિઝનેસથી કેવી રીતે પૈસા કમાવા એ રીતે. પછી એ તમને કહે છે હા સર કે આપણે વાત થઈ હતી. પછી તમે એમને એમ કહો કે આપણે વાત થઈ હતી એ પ્રમાણે મેં તમને એક પ્રેઝન્ટેશન વિડીયો મૂક્યું, એ વિડીયો તમે પૂરું જોયું. એ કહે છે હા ઓકે. તો તમારે એને એટલું પૂછ્યા પછી એને કહેવાનું કે સર તમારું નામ જાણી શકું. એ કહે છે યસ મારું નામ જેમ કે કઈ બી છે, માની લો XYZ છે. એ કહે છે હા સર મારું નામ XYZ છે. પછી એ કહે છે કે હું ફલાણા ટેકરાથી ત્યાંથી બિલોંગ કરું છું, એટલે કે સિટીમાંથી અમદાવાદ, વડોદરા, ગાંધીનગર, કોઈ બી આપણે ગુજરાતની લઈએ કે ઇન્ડિયાની લઈએ ત્યાંથી હું છું. અને કહે છે કે હું નોકરી કરું છું યા તો વિદ્યાર્થી છું. આટલું એમની ડિટેલ અને તમારી ડિટેલ આપો કે સર મારું નામ છે રિયાન્સ વાઘેલા, જેમ કે હું કોલ ઉપર છું અને હું એને કહીશ કે હું અમદાવાદથી બિલોંગ કરું છું અને હું એક કોલેજ સ્ટુડન્ટ છું. કોલેજ સાથે સાથે આ બિઝનેસ બી કરું છું જ્યાંથી હું સારી એવી ઇન્કમ જનરેટ કરું છું. આટલું કીધા પછી એ કહેશે કે સર મારે બી શીખવું છે તમે કેવી રીતે પૈસા કમાવો. તો એને કહો કે મેં તમને ફોન જ એટલા માટે કર્યો છે કે હું તમને બિઝનેસ સમજાવી શકું. પછી એમને કહેવાનું કે જો આપણી કંપનીનું નામ છે જ્ઞાન કમાઓ પ્રાઇવેટ લિમિટેડ, જ્યાં તમને ડિજિટલ સ્કિલો શીખવા મળશે. જેમ કે વિડીયો એડિટિંગ છે, કેનવા માસ્ટરી છે, રીલ્સ એડિટિંગ છે, પછી આવે છે ક્રિપ્ટોકરન્સી છે, સ્ટોક માર્કેટ, ઇન્સ્ટાગ્રામ માસ્ટરી, યુટ્યુબ માસ્ટરી, ફેસબુક માસ્ટરી વગેરે આવી બધી ડિજિટલ સ્કિલો શીખવા મળે છે. જે સ્કિલ શીખીને તમે ક્યાંય સારી એવી નોકરી લઈ શકો છો યા તો આ સ્કિલનો સર્ટિફિકેટ વગેરે મેળવી શકો છો અને એ સર્ટિફિકેટનો ઉપયોગ તમે ક્યાંય સારી એવી જોબ લેવા માટે બી કરી શકો છો યા તો ખુદનો બિઝનેસ ખોલવા માટે બી કરી શકો છો. આટલું કીધું. એ કહે છે કે સર સ્કિલનું તો મને ખબર પડી
હા, એમને પૂછું કે તમને સ્કેલની ખબર પડી? એ કહે છે હા સર પડી. પછી એમને કહો કે આપણી કંપનીમાં બીજા થ્રુ બી ઇન્કમ થાય છે. બીજું આપણું સ્ટેપ છે પ્રમોટિંગ. પ્રમોટિંગ મીન્સ કે તમને કહેશે કે સર પ્રમોટિંગ એટલે શું કહેવાય? એ તો અમને ખબર જ નથી. પછી એમને બતાવો કે પ્રમોટિંગ મીન્સ કે તમે આપણે જોઈ હશે ટીવીમાં એડ આવે છે, જેમ કે નવરંગ તેલની, આપણે અમિતાભ બચ્ચનની આવે છે, પછી બીજી બધી ઘણી બધી એડવર્ટાઇઝ આવતી હોય છે. એ લોકો કેવો પ્રોડક્ટને પ્રમોટ કરે છે, તો કંપની એમને 1 થી 2% કમિશન આપે છે. બસ એ જ રીતે તમારે બી આપણી કંપનીના જે ડિજિટલ કોર્સ છે એને તમારા ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ, ફેસબુકમાં પ્રમોટ કરવાના છે. પ્રમોટ કરો છો તો કંપની તમને 83% થી લઈને 98% સુધીનું કમિશન આપે છે. આટલું એને સમજાવ્યા પછી એને એક ક્વેશ્ચન પૂછો કે તમને ખબર પડી ગઈ કે કામ શું છે? એ તમને કહેશે હા, કે મને કામ શું છે એ બધી ખબર પડી ગઈ. પછી એને કહો કે જો આ રીતે તમે 2 રીતે ઇન્કમ કરી શકો છો. હવે તમારે સ્ટાર્ટ કરવા માટે શું કરવું પડે છે એ તમને કહી દો. એમાં આપણું પહેલું પેકેજ આવે છે સિલ્વર પેકેજ, જેમાં તમને વિડિયો એડિટિંગ, કેનવા માસ્ટરી, રીલ્સ એડિટિંગ શીખવાડવામાં આવે, જેની પ્રાઇસ છે 1000. બીજું પેકેજ આવે છે ગોલ્ડ પેકેજ, જેમાં તમને કમ્યુનિકેશન સ્કિલ, પર્સનલ બ્રાન્ડિંગ, સેલ્સ ક્લોઝિંગ, પછી આવે છે ટાઈમ મેનેજમેન્ટ વગેરે બધી સ્કિલો શીખવાડવામાં. એની પ્રાઇસ છે સર 2000. ત્રીજું આવે છે ડાયમંડ પેકેજ. ડાયમંડ પેકેજમાં કેવું રહે છે, જેમ કે તમને શીખવાડવામાં આવે આપણે ઇન્સ્ટાગ્રામ માસ્ટરી, યુટ્યુબ માસ્ટરી, ફેસબુક માસ્ટરી વગેરે આવા ડિજિટલ માર્કેટિંગના કોર્સ શીખવાડવામાં આવે. એ કોર્સ શીખીને તમે સારા એવા ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ, ફેસબુકમાં એ કરી શકો છો અને સારી એવી ઇન્સ્ટાગ્રામથી બી ફોલોઅર્સ ઇન્ક્રીઝ કરી શકો છો, યા તો યુટ્યુબમાંથી સબસ્ક્રાઇબર ઇન્ક્રીઝ કરીને ઇન્કમ કરી શકો છો. જે ડાયમંડ પેકેજ અત્યારે બહુ જ માર્કેટમાં ચાલે છે, એની પ્રાઇસ છે 4000. આવે છે બીજું 5મું પેકેજ, ચોથું પેકેજ પ્લેટિનિયમ પેકેજ. પ્લેટિનિયમ પેકેજમાં તમને સ્ટોક માર્કેટ, ક્રિપ્ટોકરન્સી, બ્લોકચેન વગેરે આવી ડિજિટલ સ્કિલો શીખવાડવામાં આવે. એની પ્રાઇસ છે 8000. પછી એમને લાસ્ટમાં આપણું 5મું પેકેજ બતાવો પ્રીમિયમ પેકેજ, જેમાં AI ને લગતું શીખવાડવામાં આવે. આર્ટિફિશિયલ AI જેમ કે ચેટ જીપીટી, પછી આવે છે AI નું કોન્ટેન્ટ ક્રિએશન વગેરે આ બધી એ શીખવાડવામાં આવે. જ્યાં તમે સારી એવું AI નું શીખીને ક્યાંય સારી એવી જોબ લઈ શકો છો સર, યા તો તમે અહીંથી સારા એવા ઇન્કમ જનરેટ કરી શકો છો. જે પ્રીમિયમ પેકેજની પ્રાઇસ છે 16000. પછી એમને કહો કે સર તમને આ બિઝનેસ કેવી રીતે ચાલુ કરવાનું એ ખબર પડી ગઈ? તો ઓફિસલી કહેશે કે હા મને ખબર પડી ગઈ અને બધું સમજ પડી ગઈ. પછી એમને પૂછો કે જો સર અત્યારે આપણે ડિજિટલ માર્કેટિંગનો જમાનો ચાલે છે, તમે ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ, ફેસબુકમાં બધે જોયું છે કેવી રીતે વર્ક કરવાનું, કેવી રીતે તમે ફોટા વગેરે, મારી ઇન્કમ, મારા ટીમમેટની ઇન્કમ જોતા આવ્યા છો. બસ એ લોકો બી આ રીતે વર્ક કરે છે ને તમારે આ રીતે વર્ક કરવાનું છે. આટલું કહી દીધા પછી એને પૂછો કે સર તમે કયા પેકેજથી સ્ટાર્ટ કરશો? તો ઓફિસલી તમને કહેશે એમને જે બી પસંદ હોય, જેમ કે મેં બતાવ્યું તો એમને મને કીધું ડાયમંડ પેકેજ. એમને કીધું ડાયમંડ પેકેજથી સ્ટાર્ટ કરીશ. તો એમને કહો સર કે ડાયમંડ પેકેજનું પેમેન્ટ કેવી રીતે કરશો? એ કહેશે કે સર ડાયમંડ પેકેજનું પેમેન્ટ હું ગૂગલ પે, ફોન પે, પેટીએમથી કરીશ એટલું કહેશે. પછી એમને તમારે વોટ્સએપમાં તમારો QR અને ઈમેલ આઈડી, મોબાઈલ નંબર અને પૂરું નામ લખીને મોકલે અને નીચે લખવાનું પેમેન્ટની સ્ક્રીનશોટ લઈને મોકલો. આટલી ડિટેલ મોકલી દેવાની અને એમને કોલ પર કહી દેવાનું કે સર જો મેં તમને વોટ્સએપમાં એક ડિટેલ મોકલી છે એ પૂરેપૂરી ક્લિક કરી દો અને પેમેન્ટ કરીને સ્ક્રીનશોટ મોકલી દો. બસ આ રીતે તમારે કોલમાં સમજાવવાનું હશે અને આ રીતે એમને બતાવવાનું હશે. તો આ રીતે કોલ ઉપર તમે વાત કરીને ક્લોઝિંગ કરી શકો છો. તો આજે ડે 7 માં આપણે એ શીખ્યા કે કોલ પર કેવી રીતે વાત કરવી. થેન્ક યુ સો મચ.